નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલમાં હું આપનો મોટો ભાઈ હિરેન નસીદ આપનું ભાવથી દિલથી હાર્દિક સ્વાગત કરું છું. જે વિદ્યાર્થી મિત્રો તમે યુટ્યુબમાં થંબનેલ અને ટાઇટલ તો જોઈ જ લીધું છે આ વિડીયોનું. શું છે તો કે આ ભૂલો કરી તો સાયન્સમાં ફેલ થશો નક્કી. જી હા વિદ્યાર્થી મિત્રો, તમે આજનો આ સેશન છે એ દીકરાઓ જોયો તો તમને એ ખબર પડશે કે તમે ઘણી બધી વિજ્ઞાન વિષયની તૈયારી કરવાની અંદર મિસ્ટેક કરો છો, અને આ મિસ્ટેક જો હજી પણ તમે ન સુધારીને તો જરૂરથી તમે તમારા વિજ્ઞાન વિષયના પેપરની અંદર ફેલ થઈ શકો છો. તમે જે માર્ક ધાર્યા છે એ માર્ક તમે નહીં પહોંચી શકો, અથવા તો તમારા ધાર્યા કરતાં પણ ઓછા માર્ક આવશે. અને જ્યારે પેપર પૂરું થઈ જશે પછી આપણી પાસે એક જ વસ્તુ છે, એ છે અફસોસ કે કાશ મેં આ ભૂલો સુધારી લીધી હોત, કાશ મેં આ ભૂલોમાં જે ફટાફટ સુધારો કર્યો હોત. તો દીકરાઓ, એવી તો કઈ ભૂલો છે કે જે તમારે વિજ્ઞાન વિષયની તૈયારી અંદર ન કરવી જોઈએ કે જેનાથી તમારા માર્ક્સ ખરાબ આવે? તો દીકરાઓ, સર્વપ્રથમ આપણે વાત કરવા જઈએ તો પહેલા તો વિદ્યાર્થીઓમાં નિષ્ફળ થવાની પાછળનું કારણ સમજવાનું છે. કે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય એ વિચારતા હોય કે સર હું વિજ્ઞાન વિષય અંદર વાંચું બહુ, સર હું વિજ્ઞાન વિષય અંદર તૈયારી બહુ કરું, પણ સર મારા માર્ક્સ બહુ ઓછા આવે છે, સર મને ડર લાગે છે, સર મને બહુ જ ડર લાગે છે કે હું શું કરું. દીકરાઓ, વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓ કેમ પાછળ રહી જાય છે ને એની પાછળના 4 મને કારણો જોવા મળ્યા છે. એમાંનું પહેલું જે કારણ હું તમને કહું દીકરાઓ, તો પહેલું કારણ છે દીકરાઓ આયોજન વગરનું વાંચન. એક પણ પ્રકારનું આયોજન ન હોય. જ્યારે પણ મન ફાવે ત્યારે ચોપડી ખોલી લે અને વાંચવા માંડે, પછી જ્યારે મન થાય ત્યારે ચોપડી બંધ કરી અને પોતાના કામમાં વળગી જાય. મન ફાવે ત્યારે યુટ્યુબના વિડીયોઝ અમારા જોવે શરૂ કરે, મન ફાવે ત્યારે યુટ્યુબમાંથી નીકળી જાય. દીકરાઓ, આયોજન બિલકુલ છે જ નહીં, બિલકુલ પ્લાનિંગ છે જ નહીં, ટાઈમ મેનેજમેન્ટ બિલકુલ છે નહીં. જેના કારણે દીકરાઓ તમારું માઇન્ડ છે ને એ માઇન્ડ ક્યારેય પણ કોઈ પણ વિષયની અંદર એક્ટિવ રહેતું નથી, એક્ટિવ નથી રહેતું. એટલે ટૂંક જ સમયની અંદર આપણે છે એ સૌથી મોટી ભૂલો કરી બેસીએ છીએ અને આપણા માર્ક્સ કપાતા હોય છે. બીજી સૌથી મોટી ભૂલ છે દીકરાઓ એ છે છેલ્લી ઘડીએ તૈયારી કરવી. હા કે ના દીકરાઓ? હજી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ વિચારતા હશે કે હું તો છે ને પરીક્ષાની 1 દિવસની વાર હશે ને ત્યારે વાંચી લઈશ, પરીક્ષાની 1-2 દિવસની વાર હશે ને ત્યારે વાંચી લઈશ. ઘણા બધા વિચારતા હશે કે હું છે ને ખાલી સૂર્યોદયની ભવિષ્યવાણી જોઈ લઈશ ને એટલે હું પાસ થઈ જાય, બાકી મારે કાંઈ નથી જોવું. અરે દીકરાઓ, સૂર્યોદયને ભવિષ્યવાણી તો અમે તમને આપવાના જ છીએ તમારા સારા રિઝલ્ટ માટે, પરંતુ એ સૂર્યોદયને ભવિષ્યવાણીમાં જે સવાલ આપવાના છીએ એ સવાલની તૈયારી જો તમે અત્યારથી સ્ટાર્ટ નહીં કરી દો, બરોબર, અત્યારથી તમારો સિલેબસ કમ્પ્લીટ નહીં હોય, અત્યાર સુધી તમે જે ભણ્યા છો એ તમને આવડતું નહીં હોય, તો સૂર્યોદય ભવિષ્યવાણીના સવાલો તમને કઈ કામ નથી લાગવાના. તો અત્યારનો સમય છે દીકરાઓ કે વાંચવું, તૈયાર કરવું, ચેપ્ટરોને તૈયાર કરવા. તમારા માટે વન શોટ સિરીઝનું પણ જબરદસ્ત છે, એ વિદ્યાકુલ ગુજરાતી આયોજન કર્યું છે, પણ એને પણ તમે શું કરી દો છો તો કે ઠાલવી દો છો. સૌથી મોટી દીકરાઓ ભૂલ કરો છો, છેલ્લી ઘડીએ દીકરાઓ ભેગું નહીં થાય. અત્યારથી જ તૈયારી તમારે ચાલુ કરી દેવી પડશે. તમારા માટે વિદ્યાકુલના શિક્ષકોએ તૈયારી ચાલુ કરી દીધી છે. દીકરાઓ, જો અત્યારથી જ તૈયારી ચાલુ નહીં કરો ને તો છેલ્લે કશું નથી થવાનું. આ સૌથી મોટું મુખ્ય કારણ છે. ત્રીજું કારણ છે પુનરાવર્તનનો ભાવ. રિવિઝન નથી કરતા. એક વખત વાંચી લઈને માની લે કે મને બધું આવડી ગયું, એમ ના હોય ભાઈ, રિવિઝન કરવું પડે. અમે આવડા મોટા શિક્ષકો છીએ ને તો પણ રિવિઝન કરીએ છીએ, તો તમારે તો ઘડીએ ને ઘડીએ વાંચવું પડશે, ઘડીએ ને ઘડીએ રિવાઇઝ કરવું પડશે. અને છેલ્લું, પ્રશ્નપત્રની સમજણ ન સમજવી. દીકરાઓ, પ્રશ્નપત્ર છે, બ્લુપ્રિન્ટ છે, એને સમજતા નથી અને આડેધડ દરેક વસ્તુ તૈયાર કરે છે. એમાં ઘણો બધો સમય પણ વયો જાય છે, ઘણી બધી આપણી માનસિક ઉર્જા પણ ખર્ચાય છે, અને અંતે આપણે હારી અને નિરાશાના બોજ તલે છે દબાઈ જઈએ છીએ અને આપણે કંઈ નથી કરી શકતા. આ 4 મુખ્ય પરિબળો છે, આ 4 મુખ્ય કારણો છે કે જે દરેક વિદ્યાર્થી છે એ આ ભૂલો કરે છે અને જેના કારણે માર્ક્સ કપાય છે. તો હવે ડિટેલમાં આપણે આને સમજવાનું છે કે આ 4 વસ્તુ કરતી વખતે કઈ ભૂલો કરે છે. એમાં સર્વપ્રથમ દીકરાઓ કઈ ભૂલો કરે છે આપણે જોવા જઈએ તો ભૂલ નંબર 1, માત્ર વાંચવું, સમજવું નહીં. ભૂલ નંબર 1 શું છે? ખાલી માત્ર ને માત્ર વાંચવું. ભાઈ વિજ્ઞાનનો એક નિયમ છે, વિજ્ઞાનનો એક સિદ્ધાંત છે કે ભાઈ વિજ્ઞાન એટલે શું તો કે સમજણ પ્લસ પ્રેક્ટિસ. ખાલી વાંચવાથી વિજ્ઞાન નહીં આવડે દીકરાઓ, સમજવું પડશે. જેટલું તમે કન્સેપ્ટ ક્લિયર કરશો, જેટલો તમે પ્રેક્ટિસ કરશો તો વિજ્ઞાન આવડશે. અત્યાર સુધી માત્ર વાંચવાનો સંતોષ માની લે, જેટલું પણ ભૂલ શું કરે, માત્ર વાંચવાથી સંતોષ માનવો. આ સૌથી મોટી તમે ભૂલ કરો છો. ચોપડા ખોલી લીધા અને વાંચ્યા અને પછી આવડી ગયું, હાલો મૂકી દો, હવે બીજું વચ્ચે. એમ ના હોય દીકરાઓ. શું તમારે સુધારવાનું છે? સાચી રીત શું છે તો કે ટોપિક જાતે બોલીને સમજાવો ભાઈ. કોઈ પણ ટોપિક તમે જાતે બોલીને શીખો. જેમ કે ઉદાહરણ તરીકે ક્લાસરૂમમાં કેમ તમારા શિક્ષકો તમને શીખવાડે છે કે ચાલો આજે આપણે મનુષ્યનું પાચન તંત્ર શીખવાના છીએ, તો મનુષ્યના પાચનની શરૂઆત આપણા મુખથી થાય છે, મુખની અંદર દાંત હોય છે. આવી રીતે પોતાની જાતને શીખવાડતા એ રીતે કરો દીકરાઓ. આકૃતિ, રફ નોટમાં આકૃતિ દોરવાની પ્રેક્ટિસ કરો દીકરાઓ. જે તમે ફ્લો ચાર્ટ બનાવો, તમે દીકરાઓ છે એ રફ વર્ક કરતા જાઓ સાથે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. અથવા તો તમારા મિત્રને તે ટોપિક શીખવાડો
ઘણી વખત આપણે એમ કહેતા હું કોણ શીખવાડું, મારા વાંચવાનો સમય બગડે છે, એવું નથી હોતું. તમે તમારા મિત્રને જો ટોપિક શીખવાડો છો અથવા તો તમે તમારા જાતને જ પોતાને ટોપિક શીખવાડો છો તો વધારે તમને યાદ રહે છે અને વધારે સારું તમે લખી શકો છો. આ સાચી રીત છે. તો આજથી દરેક વિદ્યાર્થી મિત્રો છે એ આ ભૂલ નંબર 1 બિલકુલ નથી કરવાની. અત્યારથી સુધરી જવાનું છે કે માત્ર વાંચવું નહીં પણ સમજવું અને સમજવું. બરોબર, આ ભૂલ તમારે દીકરાઓ હવે કરવાની છે નહીં. માત્ર વાંચવું સમજવું નહીં, આ ભૂલ તમારે કરવાની નથી. બીજી દીકરાઓ સૌથી મોટી ભૂલ એ છે કે હેતુલક્ષીની પ્રેક્ટિસ તમે નથી કરતા ભાઈ. હા કે ના? હેતુલક્ષીમાં 24 માર્ક રોકડા હોય છે અને સૌથી ઓછામાં ઓછા તમારા છે ને એ દીકરાઓ વધારે જો માર્ક્સ કપાશે ને તો એ કેમાં કપાશે તમારા? તો હેતુલક્ષીમાં. સૌથી ઓછા માર્ક કેમાં કપાશે? તો કે BCD સેક્શનમાં કપાશે. તો સૌથી વધારે માર્ક્સ તમારા કપાશે સેક્શન એની, અને એમાં ન કપાય એના માટે મેક્સિમમ હેતુલક્ષીઓ તમારે સોલ્વ કરવા પડશે. અને મેક્સિમમ હેતુલક્ષી તમને ક્યાંથી મળશે? તો કે તમારા શિક્ષકોએ જબરદસ્ત PDF તૈયાર કરી છે હેતુલક્ષીમાં પ્રહાર. ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર છે. દીકરાઓ, આ હેતુલક્ષીની PDF તમે જો વસાવી લીધી એટલે દીકરાઓ તમારા હેતુલક્ષીની ચિંતા છોડી દેવાની છે. આમાં આપેલા દરેક હેતુલક્ષી તમે સોલ્વ કર્યા એટલે તમારા 110% સારામાં સારા માર્ક્સ આવવાના છે. તો દીકરાઓ કેવી રીતે પરચેસ કરવી? નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાં તમે જાઓ અને એની પર ક્લિક કરી અને ડાયરેક્ટ ઓનલાઈન પેમેન્ટ કરી અને ડાયરેક્ટ PDF તમારા મોબાઈલ ફોનની અંદર ડાઉનલોડ થઈ જશે. બરોબર, બહુ નોમિનલ પ્રાઇસ છે. અને પેપર સેટ પણ ખાસ જે વિદ્યાર્થીઓ નથી વસાવ્યા એ ખાસ પેપર સેટ છે એ વસાવી લેજો. આગળ વાત કરી દીકરાઓ, નેક્સ્ટ આપણે જોઈએ તો ભૂલ નંબર 2 છે એ છે પરીક્ષા સમયે જ જાગવું. મેં તમને શરૂઆતમાં પણ કીધું કે પરીક્ષા આવે ત્યારે જાગીએ છીએ આપણે. બરોબર, એનાથી થાય શું? તો કે પરીક્ષા પહેલા ગભરામણ થવી ભાઈ. હા કે ના? હવે અત્યારે બધા જાગે છે કે સર હવે મને તૈયારી કરવી, સર શું થશે, સર મને બહુ ટેન્શન થાય છે, સર અમને બહુ ટેન્શન થાય છે. બીજું, દીકરાઓ ઉતાવળમાં બધું મિક્સ થઈ જાય. બરોબર, મિક્સ થઈ જાય બધું, કે ગણિત કરું કે વિજ્ઞાન કરું, સમાજ કરું કે ગુજરાતી કરું. આ કરો છો ને એટલા માટે એટલા માટે આવી ભૂલો થાય છે. અને આત્મવિશ્વાસ પણ દીકરાઓ આપણો ઘટી જાય. શું થાય? આત્મવિશ્વાસ પણ દીકરાઓ આપણો ઘટી જાય છે. તો આવું ન કરવું જોઈએ. તો હવે શું કરવું જોઈએ? હવે આપણી પાસે જે સમય વધ્યો છે એમાં આપણું બેસ્ટ આપવું જોઈએ. બરોબર, વહેલી શરૂઆત કરો ભાઈ. આજથી જ નક્કી કરી લો કે હવે મારે ડે ટુ ડે વાઇઝ નું પ્લાનિંગ કરવું છે, પ્રોપર તૈયારી કરવી છે, પ્રોપર વાંચન કરવું છે અને હવેથી હું જબરદસ્ત મહેનત કરીશ અને સારામાં સારું રિઝલ્ટ લાવીશ. બીજું, રોજનો ટાર્ગેટ નક્કી કરવો પડે ભાઈ. જ્યાં સુધી રોજનો ટાર્ગેટ નક્કી ન થાય ત્યાં સુધી દીકરાઓ હું ઊભો નહીં થાવ. જેટલા પણ વિદ્યાકુલના લેક્ચરો છે એ હું અટેન્ડ કરીશ. એમાં જે સરે વાત કરી છે એ દરેક વસ્તુનું ધ્યાન રાખીશ, દરેક વસ્તુ તૈયાર કરીશ અને ત્યાં સુધી ઊભો નહીં થાવ. અને ત્રીજું, દીકરાઓ દર અઠવાડિયે રિવિઝન કરવું. રિવિઝન નહીં કરો તો ભૂલાઈ જશે. આ ભૂલ તમારે દીકરાઓ સુધારવી પડશે. એટલે કે આ ભૂલ તમારે નથી કરવાની. પરીક્ષા સમયે જ જાગવું. ત્યાર પછી દીકરાઓ આપણે વાત કરીએ તો ભૂલ નંબર 3 છે એ છે દાખલાઓની પ્રેક્ટિસ ન કરવી. ભાઈ, આપણા વિજ્ઞાન વિષયની અંદર દાખલાઓ પણ પૂછાય છે તો દાખલાઓની ઇનફ પ્રેક્ટિસ કરવી પડે. બરોબર ને? ક્લિયર ને? એમાં ભૂલ તમે કરો, માત્ર સૂત્ર ગોખી લેવા, દાખલા ગણવાની આળસ કરવી, ગણતરીમાં સ્ટેપમાં ભૂલ પડવી, આવા બધી મુશ્કેલો થાય તમે દાખલાની પ્રેક્ટિસ ના કરો તો. બરોબર, અને તો સુધારીશું શું કાંઈ? રોજથી 2 થી 3 દાખલા ગણો ભાઈ. ઓછા દાખલા છે આપણે વિજ્ઞાનમાં, ક્યાં જશે દાખલા છે? તો રોજથી 2 થી 3 દાખલા ગણો. પદ્ધતિસર સ્ટેપ લખો. દીકરાઓ. અને ત્રીજું છે એ છે જવાબમાં એકમો ખાસ લખવા. આ ભૂલ પણ દીકરાઓ તમારે સુધારવી જોઈએ, જેનાથી તમારા સારામાં સારા માર્ક્સ આવી શકે. નેક્સ્ટ આપણે વાત કરવા જઈએ તો આકૃતિનું મહત્વ ન આપવું. વિજ્ઞાનમાં આકૃતિનું સૌથી વધારે મહત્વ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ કહે છે કે સર અમને આળસ થાય છે આકૃતિ દોરવાની, સર અમને આવડતી નથી. એટલે ભાઈ, આકૃતિ માટે સ્પેશિયલ તમારા માટે સેશન આવવાનું છે. એમાં જે પ્રમાણે આકૃતિ આપી છે એ પ્રમાણે આકૃતિ ડ્રો કરવાની પ્રેક્ટિસ કરવી પડશે. બાના છોડવા પડશે. ગમે તે આકૃતિ દોરાઈ જશે. બરોબર, નામ નિર્દેશન ખોટું અને અઘરું કરી બેસશો, તમારા રોકડા માર્ક કપાઈ જશે. સાચી રીત શું છે? તો કે પેન્સિલથી તમારે એનો ઉપયોગ કરવો જોઈએ. વ્યવસ્થિત આકૃતિ દોરવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. સ્વચ્છ અને સ્પષ્ટ નામ નિર્દેશન ખાસ આકૃતિમાં કરવા જોઈએ. અને રોજની 2 આકૃતિ દોરીને જ ટેવ પાડવાની છે કે ભાઈ દરરોજ હું મિનિમમ 2 આકૃતિ તો દોરી શકું. એવી ટેવ પાડવી પડશે. ત્યારે છે ને આ તમારી ભૂલ સુધરશે અને આકૃતિ સારામાં સારી તમે દોરી શકશો અને સારામાં સારા માર્ક્સ તમે લાવી શકશો. તો આ તમારી ચોથી ભૂલ છે. 5મી દીકરાઓ ભૂલની વાત કરીએ પહેલા 4.5 નામની ભૂલ કે આ વિદ્યાકુલ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા. ભાઈ, કેટલા બધા વિદ્યાર્થીઓ છે, ઘણા બધા દિવસોથી અમારા લેક્ચરો જોવે છે, અમારા બધા વિડીયોઝ જોવે છે, પરંતુ વિડીયોને લાઇક નથી કરતા, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, સારી કોમેન્ટ નથી કરતા. તો દીકરાઓ, આ વિદ્યાકુલ ગુજરાતી ક્વોલિટી મતલબ વિદ્યાકુલ અને ટોપર મતલબ વિદ્યાકુલ. દીકરાઓ, આ વિદ્યાકુલના શિક્ષકો 2017 થી મથી પડ્યા છે તમને જબરદસ્ત તૈયારી કરાવવા માટે. તો ખાસ આપણી વિદ્યાકુલ ગુજરાતી છે એની ફેમિલી સાથે જોડાજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું દીકરાઓ ભૂલતા નહીં. સાથે વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 10 10મા વાળા માટે સ્પેશિયલ ટોપર ચેનલ છે એને પણ સબસ્ક્રાઇબ કરજો. અને વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ ચેનલ છે એને પણ ખાસ દીકરાઓ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં.
ત્યાર પછી દીકરાઓ પાંચમી ભૂલ છે રિવિઝન ન કરવું. આ સૌથી મોટી ભૂલ કે ઘણા બધા વિદ્યાર્થીઓ રિવિઝન જ નથી કરતા. રિવિઝનને સાઈડમાં મૂકી દે છે કે ભાઈ જોયું જશે કે કરવાની કઈ જરૂર નથી, પણ રિવિઝન બહુ વધારે જરૂરી છે. કારણ કે ભૂલ કરો તમે શું, એકવાર વાંચી લીધા પછી ફરી ન હોવું, ફરી ન જોવું. આ સૌથી મોટી ભૂલ કરો છો, કારણ કે મગજ આપણું ભૂલી જાય ભાઈ. તો સ્માર્ટ પ્લાન શું છે એના માટે, તો કે કોઈ પણ વસ્તુ તમે વાંચી છે એને 7 દિવસ પછી તમારે રિવિઝન કરવું જોઈએ. માની લો કે આજે આ રવિવાર છે તો મેં આજે મનુષ્યનું પાચનતંત્ર વાંચ્યું છે, તો દીકરાઓ શનિવારે કે રવિવારે મારે મનુષ્યનું પાચનતંત્ર બીજી વખત વાંચી લેવાનું. બરાબર. ત્યાર પછી શું કરવાનું, દર 15 દિવસે રિવિઝન કરવાનું, કે 15 દિવસમાં રિવિઝન કરવાનું છે. બરોબર. હવે તો એટલો સમય પણ નથી વીતો, પણ દીકરાઓ આ કરવું પડશે. 7 દિવસે તો આપણે છે રિવિઝન મિનિમમ કરી જ નાખવાનું છે. બરોબર. અને પરીક્ષા સમયે ક્વિક નોટ્સ છે એ તમારે બનાવવી જોઈએ. તમે જે ભણ્યા છો, તમે જે વાંચ્યું છે એનું ક્વિક રિવિઝન તમારે પરીક્ષા સમયે કરવું જોઈએ, જેનાથી સારામાં સારા રિઝલ્ટ આવી જાય. તમારા ક્વિક રિવિઝન કરવા માટે પણ વિદ્યાકુલ ગુજરાતી છે તમારા માટે સરસ મજાના સેશનનું આયોજન કરવાના છે. જેટલા માટે ખાસ આપણા વિડીયોને લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને આ વિડીયો કેવો લાગે છે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ દીકરાઓ આપણે વાત કરવા જઈએ તો ત્યાર પછી છઠ્ઠી મોટી ભૂલ છે એ છે પેપર સ્ટાઇલ મુજબ તૈયારી ન કરવી. ભાઈ બ્લુપ્રિન્ટ ગુજરાત સરકારે આપી છે તો જરાક જુઓ. બરોબર. હું એમ નથી કહેતો કે 100% બ્લુપ્રિન્ટને ફોલો કરે છે સરકાર, પણ 90% તો ફોલો કરે છે. 10% નહીં કરતી હોય, ચાલો સમજ્યા, પણ 90% તો ફોલો કરે છે. તો 10%ની પાછળ 90% શું કામ બગાડો છો? બરોબર. જૂના પ્રશ્નપત્રો નથી જોતા તમે લોકો, ગયા વર્ષના પેપરો નથી જોતા. આપણી વિદ્યાકુલ એપ્લિકેશન છે, એ વિદ્યાકુલ એપ્લિકેશન ઉપર 2020 થી લઈને 2025 સુધીના બધા જ પેપરો અપલોડ કરેલા છે, એ તમારે જોવા નથી. બરોબર. સમયનું સંચાલન નથી ભાઈ, કે સેક્શન એ કેટલી મિનિટમાં લખવો જોઈએ, સેક્શન બી કેટલી મિનિટમાં લખવો જોઈએ, સેક્શન સી કેટલી મિનિટમાં લખવો, સેક્શન ડી કેટલી મિનિટમાં લખવો જોઈએ. એના કારણે શું થાય છે, માર્ક કપાય છે. આવું થાય છે ભાઈ, એટલે આવું ન થવું જોઈએ. તો સાચી રીત છે છેલ્લા 5 વર્ષના પેપર સોલ્વ કરવા. દરેક વિદ્યાર્થી છેલ્લા 5 વર્ષના પેપર તો સોલ્વ કરેલા હોવા જ જોઈએ, એને ખબર હોવી જોઈએ કે આ સવાલ આવી રીતે પૂછાણો છે, આ સવાલ આવી રીતે પૂછાણો છે. બીજું, ટાઈમ ટેબલ સાથે પેપર લખવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. ટાઈમર સાથે પ્રેક્ટિસ કરવી જોઈએ કે સેક્શન એ લખવામાં કેટલી વાર લાગે છે, સેક્શન બી લખવામાં કેટલી વાર લાગે, સેક્શન સી લખવામાં કેટલી વાર લાગે, સેક્શન ડી લખવામાં કેટલી વાર લાગે છે. આ કરવું જોઈએ. અને છેલ્લું દીકરાઓ, નબળા પ્રકરણો છે એ શોધો અને એનો સોલ્વ કરો. આ વસ્તુ તમારે ખાસ કરવી જોઈએ, જેનાથી તમારી મિસ્ટેક ઓછી થઈ શકે. અને છેલ્લી દીકરાઓ બીજી વાત કરીએ કે આ વખતે તમારા માટે જો આ બધી વસ્તુનું ધ્યાન રાખ્યું છે તો તમને સૂર્યોદય અને ભવિષ્યની અંદર જે અમે દીકરાઓ સવાલો તમને આપવાના છે, મોસ્ટ ટાઈમની સવાલો, એ તમે કરીને જશો એટલે સારામાં સારા તમારા માર્ક્સ આવશે. ગયા વર્ષે ઇતિહાસ રચ્યો તો ગયા વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાણા હતા અને લાખો વિદ્યાર્થીઓ છે એ જોડાણા હતા. દીકરાઓ કરોડો તો ન કહી શકાય, કારણ કે લાખ જ વિદ્યાર્થીઓ છે. ગયા વર્ષે 4 થી 5 લાખ વિદ્યાર્થીઓ આ ભવિષ્યવાણી સૂર્યોદય ક્લાસ જોઈન ગયા હતા. અને આ વર્ષે દીકરાઓ ફરીવાર ઇતિહાસ આપણે રચવાનો છે. આગળ વાત કરીએ 7મી ભૂલ, સ્વાસ્થ્યનું ધ્યાન ન રાખવું. આ સૌથી મોટી ભૂલ છે, સ્વાસ્થ્યનું ધ્યાન નથી રાખતા. બરોબર. મોડી રાત સુધી જાગવાની ટેવ પાડો છો. 11 વાગે મેક્સિમમ, 11 વાગે તો મેક્સિમમ 11:30 તો સુઈ જ જવાનું. 12 1 2 નો વાગવા જોઈએ. બહારનું ખાવાનું નથી ભૂલતા અને કસરત બિલકુલ નથી કરતા. તો હવે શું કરવાનું, સાચી દિનચર્યા 7 થી 8 કલાકની તમારી ઊંઘ હોવી જોઈએ. એવરેજ મિનિમમ 6 કલાક તો મિનિમમ હોવી જોઈએ. બરોબર. ક્લિયર. ત્યાર પછી વધારે પાણી પીવું. પાણી જેટલું સારું પીશો એટલું તમારી બોડી હાઇડ્રેટેડ રહેશે, તમને મજા આવશે કામ કરવાની. અને હળવી કસરત કરો, ચાલો, દોડો, કારણ કે એનાથી એનર્જી બિલ્ડઅપ થાય ભાઈ. આ થવાથી પણ ઘણો બધો બેનિફિટ થતો હોય છે. અને દીકરાઓ છેલ્લી અને લાસ્ટ સૌથી મહત્વપૂર્ણ છે કે વિજ્ઞાનમાં સફળતાની ફોર્મ્યુલા શું છે, તો કે દૈનિક આયોજન બનાવો. કે પ્રવૃત્તિ શું કરવાની છે, તો કે કન્સેપ્ટ સમજવા માટે દરરોજ 1 કલાક ફાળવો ભાઈ. નવી કોઈ વસ્તુ શીખવા માટે અત્યારે 1 શોટ સિરીઝ ચાલી રહી છે, તો 1 શોટ સિરીઝની અંદર અમે તમને લોકોને આખા ચેપ્ટરો રિવાઇઝ કરાવીએ છીએ, તો એ કન્સેપ્ટ ક્લિયર કરાવીએ છીએ. તેના માટે ખાસ તમે આવી જાઓ. બરોબર. સાથે સાથે દાખલાઓની પ્રેક્ટિસ કરો 30 મિનિટ, રિવિઝન કરો દીકરાઓ દરરોજ 30 મિનિટ, અને આકૃતિની પ્રેક્ટિસ કરો 20 મિનિટ. આટલો સમય વિજ્ઞાનમાં ફાળવો. બરોબર. અને વીકલી દીકરાઓ એક મોક ટેસ્ટ આપો. દીકરાઓ મોક ટેસ્ટનો મતલબ પેપર સેટ વસાવ્યા છે ને આપણે, પેપર સેટ એક દીકરાઓ તમે સોલ્વ કરો, 1 થી 2 સોલ્વ કરો, મોઢે લખવાની ટ્રાય કરો, એનું એનાલિસિસ કરો અને તમારી ભૂલો સુધારો. આટલી વસ્તુ જો આ છેલ્લા દિવસોમાં તમે કરી લીધી, તમને કોઈ સારામાં સારા માર્ક્સ આવતા નહીં રોકી શકે. તો ધેટ્સ ઇટ દીકરાઓ. આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને મારા વિશે તમને જે પણ લાગ્યું સારું એવું એ ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા લેક્ચરમાં. રજા આપશો. જય ભારત માતા કી જય.